અને બહેનોને ચોટ લો, હાડ લો, એને બધી વાળું પુલ્લિંગમાં આવે. તો બહેનોને ચોટલો હોય અને પુરુષોને ચોટલી. પણ એ શું છે? હા, કોકને નાની ધજા હોય ને કોકને 52 ગજની હોય. બહેનોનો મોટો ચોટલો એ દ્વારકાધીશજીની 52 ગજની ધજા. પણ આ હૃદય છે ને એ ગર્ભગૃહ છે અને એમાં દ્વારકાધીશ બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય શિરજુન તિષ્ઠતિ. અને ભગવાન જ્યારે ભીતર બેઠા હોય અને એ ભીતર બેઠેલા ભગવાનની પૂજા થતી હોય ત્યારે પછી પ્રેમનું સામ્રાજ્ય હોય. ત્યારે પછી સ્વાર્થ નહીં, અહંકાર નહીં, મલિનતા નહીં, વ્યસનો નહીં, પ્રેમ. અને ઓમ શાંતિ શાંતિ શાંતિ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઘરે ઘરે અને જને જને જ્ઞાન ભક્તિ વૈરાગ્યની સ્થાપના થવી જોઈએ. અનેક સંતોને પૂછ્યું નારદજીએ કે એવું કયું સત્કર્મ કરવું જેનાથી આ કામ સફળ થાય, આ વાત સિદ્ધ થાય. કોઈએ વેદોનો આશ્રય કરવાનું કહ્યું, કોઈએ ઉપનિષદોનો, કોઈ યજ્ઞ ઇત્યાદિ કરવાનું કહ્યું. નારદજીએ કહ્યું હું બધું કરી ચૂક્યો છું. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુ. વારંવાર વેદ વેદાંત અને વેદાંત ઉપનિષદોનો સાર એટલે ગીતા, ભગવદ્ ગીતા, એનો પાઠ. છતાં જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં. અને જાગ્યા તો વળી પાછા આળસ મરડીને સૂઈ ગયા. બીજું કયું સત્કર્મ કરવું? દેવર્ષિ નારદને કોઈ સાચો ઉપાય ન બતાવી શક્યું. એકવાર નારદજી આ ચિંતામાં ને ચિંતામાં, જો ભક્તોની ચિંતા, વૈષ્ણવોની ચિંતા હોય ને પારમાર્થિક હોય. જેમ રામાયણમાં વિશ્વામિત્રની ચિંતા પારમાર્થિક છે. ગાધિતનય મન ચિંતા વ્યાપિ. ગાધિતનય મન ચિંતા વ્યાપિ. ગાધિતનય મન ચિંતા વ્યાપિ. ગાધિતનય મન ચિંતા વ્યાપિ. હરિ બિનુ મરહીન નિશિચર પાપી. 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 તબ મુનિ બર મન कीन विचारा. तब मुनि वर मन कीन विचारा. प्रभु अवतारे हरन मही भारा. प्रभु अवतारे हरन मही भारा. गाधितनय मन चिंता व्यापी. गाधितनय चिंता व्यापी. ગાધિતનય વિશ્વામિત્રને ચિંતા થઈ, પણ એ ચિંતા એમને રામ પાસે લઈ ગઈ અયોધ્યામાં. કેમ ચિંતા થઈ? તો કે એનો યજ્ઞ પૂરો નહોતો થતો. સાધુ પુરુષ હોય, વૈષ્ણવ હોય, ભક્ત હોય, એનું કોઈ પારમાર્થિક કાર્ય પૂરું ન થતું હોય, એની સાધનામાં વિઘ્નો આવતા હોય તો એને ચિંતા થાય. અને એ ચિંતા એને શોભે. સંસારીઓને હેની ચિંતા હોય? આ વખતે વરહ નબળું છે, થોડું રિસેશન છે, ધંધામાં આ વખતે કંઈ બહુ દમ નથી,
આમ તો નુકસાન હોય, નફામાં હોય. ખરેખર પૈસા તોડવાના ન હોય. ગયા વખતે 10% નફો હતો તો આ વખતે 7% છે, 3% ઓછું, પણ એ નુકસાન નફામાં નુકસાન છે. પણ તોય મોઢું એવડું એવું થઈ ગયું હોય. કેમ ચાલે? આ બહુ નબળું છે આ વખતે. આપણી ચિંતા સંસારને લગતી હોય, જ્યારે સંતોની ચિંતા પારમાર્થિક હોય. નારદને પણ ચિંતા થઈ. ફરતા ફરતા હિમાલયમાં ગયા, વિશાલા ક્ષેત્રમાં, બદ્રી વિશાલ. ત્યાં ગયા ને તો સનતકુમાર, ચારેય સનતકુમારો ત્યાં હતા. મોટાભાઈ થાય નારદના, કારણ કે એ બ્રહ્માજીના પુત્રો છે. નારદજી પણ બ્રહ્માજીના પુત્ર છે. પણ સંત કુમારો કૌમાર સર્ગમાં થયા છે. જવા દો, એ તમારા એની બહુ વાત નથી, પણ એટલું માનો ને, સનતકુમાર મોટા ભાઈઓ છે. નારદજીએ પ્રણામ કર્યા. સનતકુમારોએ જોયું પોતાના નાના ભાઈ નારદને. શું ચિંતામાં છે ભઈલા? ઇદાનીમ શૂન્યચિત્તોસી ગતવિત્તો યથા જના તવેદમ મુક્ત સંગસ્ય ન ઉચિતમ વદ કારણમ. તમે હરિના ભક્ત છો, આ પ્રકારની ચિંતા તમને શોભે નહીં. કેમ મોઢું પડી ગયું છે? કઈ ચિંતા છે? એટલે નારદજી બધી વાત કરી સનતકુમારોને. આમ છે, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા અને ત્યાં દ્વાપર યુગનો અંત થયો, કલિયુગનો પ્રારંભ થયો છે. કલિયુગનો પ્રભાવ વધ્યો છે. ભક્તિ દુઃખી છે, જ્ઞાન વૈરાગ્ય અશક્ત અને સુષુપ્ત છે. દુનિયા આખી દુઃખી છે. અને દુઃખના માર્યા પછી વલખા મારે. અહીં ચમત્કાર થઈ જાય, અહીંયા કંઈક આપણું કામ થઈ જાય, અહીંયા આમ થઈ જાય. અસારઃ ખલુ સંસારઃ દુઃખ રૂપી વિમોહક. ભગવાન બુદ્ધ કહે છે, સર્વમ દુઃખમયમ સર્વમ ક્ષણિકમ. બુદ્ધ ભગવાનનું જે ચિંતન છે, બુદ્ધિઝમ, એના જે 4 આર્ય સત્યો છે, સર્વમ દુઃખમયમ. પહેલી વાત, બધું જ દુઃખમય છે. બીજું, સર્વમ ક્ષણિકમ, બધું જ ક્ષણિક છે. અહીંયા કંઈ સ્થિર નથી, ક્ષણિક છે. દીવાની જ્યોત હોય ને, એ હકીકતમાં ક્ષણિક છે, પણ तुरंत बनते हैं तुरंत मिटते हैं, तो ऐसा लगता है कि जैसे अखंड ज्योत है. ગંગાનો પાણીનો પ્રવાહ, એક ક્ષણ પહેલા તમારી સામે જે પ્રવાહ હતો એ બીજી ક્ષણે નથી હોતો, પણ તમને એમ લાગે કે પ્રવાહ અખંડ છે. એમ ભગવાન બુદ્ધનું ચિંતન, બુદ્ધની ફિલોસોફી કહે છે કે આ સંસારમાં કશું જ સ્થિર નથી, નિત્ય નથી. સર્વમ ક્ષણિકમ. દુઃખ છે, દુઃખનું કારણ પણ છે. અમથું નથી દુઃખ, એનું કારણ છે. વિધાઉટ કોઝ ધેર ઇઝ નો ઇફેક્ટ. ત્રીજું, એ દુઃખનું નિવારણ પણ શક્ય છે, સંભવ છે. હવે ડોક્ટર એમ કહી દે કે ભાઈ આમાં ધેર ઇઝ પોઈન્ટ ઓફ નો રિટર્ન, આ વસ્તુ થાજી તો નહીં થાય, બસ દવાથી તમે થોડી રોકી શકો એટલી રોકો. તો પછી બીજો કોઈ ઉપાય નહીં. ડૉક્ટર એમ કહે કે ભાઈ તમારી આંખ ગઈ છે, હવે એમાં કંઈ થાય એમ નથી, એ આંખે નહીં દેખાય, તો આપણે પછી માંડી વાળીએ, જેવી હરી જ છે. હવે દુઃખનું જો નિવારણ ના હોય તો પછી માણસ કે હવે ભોગવે છૂટકો, બીજું શું. પણ બુદ્ધ ભગવાન કહે છે નહીં, એનું નિવારણ શક્ય છે. तुम इस दुख से निजात पा सकते हो.
इस दुख से मुक्त हो सकते हो।